હેલો મિત્રો, આજે અમે આવ્યા છે સાઉથ પતાયાની અંદર આવેલા ખાવ ખાવ ઝૂની અંદર, જેની અંદર દુનિયાના દરેક પ્રકારના પ્રાણીઓ અવેલેબલ છે. સિંહ, વાઘ, શિયાળ, જીરાફ, ગેંડો, હિપોપોટેમસ. એટલે મારું કહેવાનું એવું જ છે કે જ્યારે પણ તમે પરિવાર સાથે અહીં આવવાનું વિચારતા હોય તો આ ઝૂની મુલાકાત જરૂરથી લેજો, કારણ કે તમને તમારા હારીવાળાની યાદ બિલકુલ નહીં આવે. હવે સાના માના બેહજો, જો ને આવું બધું કરશે ને તો બાજવાનું થઈ જશે આપણે. પણ આ બધું તારા ભાઈ જેવા જાય, હિપોપોટેમસ બધું ફરવા આયા હે ને નાટક કરો નોકરા. આ લંગુર રહી જાય એના નાના ભાઈ. હેડો સાના માના. અરુલ ઊભી થા, હવે બધાય ફરી રહ્યા. હવે આપણે અહીં તારે ત્યાં શું થાક ખાવાનો હોય? હું નહીં ઊભી થઈને આવવાની, હું જો કહી દઉં તમને, મને બહુ થાક લાગ્યો હોય. એટલે ભોંડી 40 વર્ષની હે ને 80 વર્ષ હોય ડોશી હોય ને એટલી બિહેવ કરે તું. એટલે બાપા પગ દુખવા માંડ્યા, ઓલા પગથિયા કેટલા ચડ્યા. પણ તારો બાપ ફરવા આયા તો ફરવું તો પડે કે નહીં? તમે માર્કેટમાં એવું જ કરતા હતા, ફરવાયા કરીને માર્કેટમાં વસ્તુ લીધી નહીં થોડી કે, અને તમે નકરા આગળ ને આગળ દોડ કરતા હતા. એટલે બાપા બધું લે, બધી દુકાનમાં જઈને પૂછ ના કરવાનું હોય કે જ્યાં ઈચ્છા હોય કે ભાઈ આ લેવું હોય ત્યાં જવાનું હોય. તાણે નકરી ઉતાવળ કરાઈને નકરી એડાડ કરીને થકવાડ લીધી મને. પણ માર્કેટમાં ગાડી ના જાય તો અહીંયા કેવી રીતે મારે તને ઉપાડીને ફરવાની? તાણે થાક લાગે થાક જ લાગે ને તાણે. હું નહીં આવવાની, હું તમને કહી દઉં, હું અહીંયા બેહી રહેવાની. હાથ દાડોનો પ્રવાસ છે તો હાથ દાડો પૂરો કરવો પડે. ફરી વાર આવશું. ફરી વાર શું? એટલે તારા બાપા અહીં કઈ ઝાડ હે તો ખંચીને તને ફેરવા લાવું? આજ તો વાડી તાણે આ તો બહુચરાજી હે કે ભાઈ આ અત્યારે ના જઈએ તો કાલ સાંજે જી આવશું. હોશિયારી મારે થાઈલેન્ડ એક તો માંડ મેર પડતા હોય રજાનંદ બજાનંદ. તમારે બહુ પૈસાની ગણતરી કરવી હોય. હામે પૈસાની ગણતરી તો હોય જ ને, ફરવા આવે ફરી લેવાનું હોય, બેહી રહેવાનું હોય, જ્યાં હોય ત્યાં થાક લાગ્યો હોય તો ભાઈ એક વખત ઘરે હોય ને ત્યાં લોહી પીતી ફરવા નહીં લેતા, ફરવા લઈને આવ્યા કે થાક લાગે અમારે જવું છે બાજુ તો નાહી લઈ જતા ના જ પાડું તાણે. દર વર્ષે તને 2 વખત ફરવા લઈ જવું, અને તા બધા રાજ્ય જોય તારા નામના. હોશિયારી ઊભી થાય, પાણીની બોટલો પકડ. એ પાણી બોટલ મારે લેવાની? તરસ લાગશે પીવાની તું? એવું થોડું ચાલતું હોય. ભાઈ પાણીની બોટલ ઉપાડવી પડશે તારે. કેટલો વજન હે આ પાણીની બોટલ? ભાઈ આ ઉપાડી લે, આને ઉપાડ. ના મુઈ નહીં પકડવાની, આ થેલામાં કેટલો વજન હે? અલી પણ તો ભાઈ એક તો ઉપાડ, મારે બધું ઉપાડવાનું હોય. હોશિયારી મારે હે જ્યાં હોય ત્યાં, અને હાંજ સુધી બોલતી નહીં, થાક લાગ્યો હોય તાટે દુખવા તો ભાઈ કાલ સવારે ને હું એકલો જતો રહે. હા હે ભાવે છે, મસ્ત વિન્ટો હે, આમ જો તો ખરા. આ તો જો આ કેટલી મસ્ત હે, મને લેવડાવો ને. હવે તારો બાપ એટલા પૈસા લઈને તો હું થાઈલેન્ડ નહીં આવ્યો, 1.5 લાખ રૂપિયાની હે. તો શું થઈ ગયું તે પણ? હા તે પણ આ એક વેટિંગ પતાવી દેવાના, ભાઈ હાથ દાડા ફરવાનું હોય. એટલે સુરેશ કાકાને કહેજો. સુરેશ મારે એ માગવા ઉધાર માગવા, તારા ભાઈ જેવા ધંધા કરવાના લોકો જોડે માગી જીવવાનું હેડવાનું કર હમસાની માગે. આ શું કરે તું? ભાવે આમ જો તો ખરા કેવા કાંટા હે, આમ જો તો. તારી જીભ કરતા તો ઓછા હે. એટલે મારે જીભે કાંટા હે? હા તે છેદ ને આના કરતા વધારે છે.